બતાવેલા સ્વરૂપ વિરાજતા હોય તે સાક્ષાત સ્વરૂપ કહેવાય છે. આપણા એવા અહોભાગ્ય છે કે કશું કર્યું કે ન કર્યું તો બી પ્રભુએ એટલી વિશેષ કૃપા કરી દીધી કે આપણને જન્મ જ વૈષ્ણવ પરિવારમાં વૈષ્ણવ પરિવારમાં જન્મ લેવા પછી અને આ જો કે બ્રહ્મથી સંબંધ એટલે આપણે કરવું પડ્યું કારણ કે ઠાકોરજીના સિવાય શરણ સિવાય આપણું કંઈ ઉદ્ધાર જ નથી, કલ્યાણ જ નહીં થાય. આ દેહ ધારણ કર્યું એનો કોઈ મતલબ જ નથી. તો વિશેષ કરીને આચાર્ય ચરણની કૃપાથી આપણને એ અવસર પ્રાપ્ત થઈ ગયો અને આપણે એટલા ભાગ્યશાળી થઈ ગયા કે આપના નિમિત્તથી આપણને ઠાકોરજી પ્રાપ્ત થયા છે. અરે કોઈને તો ધન દોલત પ્રાપ્ત થાય, કોઈને કંઈ પથ્થર પ્રાપ્ત થાય, કોઈને કંઈ મૂર્તિ પ્રાપ્ત થાય, કોઈને કશું પ્રાપ્ત થાય, કોઈને કંઈ બીજું કંઈ પ્રાપ્ત થાય, પણ અહીંયા તો સાક્ષાત ઠાકોરજી આપણને પ્રાપ્ત કરાવ્યું. હવે એનાથી મને નથી લાગતું કે વિશેષ કૃપા કઈ થઈ હોય. તો આપણે તો ઠાકોરજીના શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જે આપણા જગત ગુરુ છે એમના ઋણી છીએ કે જ્યારે બી આપણને કઈ અવસર મળે એઝ અ વૈષ્ણવ, આપણે જે વૈષ્ણવ છીએ તો આપણને એક વિચાર મનમાં હૃદયમાં આવવું જ જોઈએ કે હું આ સંપ્રદાય માટે શું સમર્પિત કરું છું, શું સમર્પણ કરું. અને જે આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ આપણને આવો સુંદર પરિવાર આપી દીધું છે અને ઠાકોરજીની સન્મુખ લાવીને બિરાજમાન કરી દીધા છે કે લે કરી લે, હવે ચરણ જેટલી વાર સેવા કરી લે. તો આપણે શું એ સેવા કરીએ છીએ કે આપણે શું પ્રભુના સન્મુખ જઈને એ પુરુષાર્થ કરીએ છીએ જેનાથી પ્રભુ પ્રસન્ન થાય છે? તો એ વિચાર આપણે કરવાનો છે. અને પ્રભુના સન્મુખ ગયા પછી આપણને જે આપણે વિચાર કરીએ કે ચલો ઠાકોરજી તો બિરાજે, પણ આપણે જો ત્યાં જ બિરાજમાન રહીએ ને ત્યાંથી ઉઠીએ જ નહીં, આગળ વધીએ જ નહીં, તો પછી કેવી રીતે આપણને ઠાકોરજીની શરણ મળે? પ્રભુએ તો હસ્ત પકડી લીધો છે. ઠાકોરજીએ તો આપણને મહાપ્રભુજીને કીધું કે ये जीव, आचार्य चरण ने कहा कि ये जीव सब भटक जाएंगे, जय कृपानाथ आप इनको शरण में ले लो. तो शरण में तो ठाकुर जी ने पहले तो आनाकानी करी कि नहीं मैं ऐसे शरण में व्रत छोड़ के तो नहीं जा सकता, હું વ્રત નહીં છોડી શકું. તો પછી એનો કંઈ બીજું શું સમાધાન છે? તો પછી વલ્લભાચાર્ય કે એવું બની શકે કે આપ એવા અલગ અલગ સ્વરૂપમાં પધારીને અને કે ચિત્રજીના માધ્યમથી કે લાલનના કે ઠારા સ્વરૂપના અલગ અલગ સ્વરૂપના માધ્યમથી બી આપ જો પધારો તો એ લોકોનું કલ્યાણ થઈ જશે અને એમને એક દિશા મળી જશે જેમાં એ રહીને આપણી શરણમાં રહીને એ નિત્ય સેવા કરતા થઈ જશે અને આપનું જય જયકાર અને આપનું ગુણગાન કરતા થશે. તો આપનું ગુણગાન તો આપણે અનેકો પ્રકારથી કરતા હોઈએ. પ્રભુ સ્મરણ નિત્ય જે અષ્ટાક્ષર આપણે બોલીએ ત્યારથી આપણું શરૂઆત થઈ જાય છે. આપણે કંઠીને સ્પર્શ કરીને બી એમનું સ્મરણ કરીએ છીએ તો બી આપણું કલ્યાણ થઈ જાય છે. ધારણ કરી લઈએ તો બી એમનું સ્મરણ કરીને ધારણ કરતા હોઈએ. તો દરેક ક્ષણ આપણે પ્રભુનો જો સ્મરણ કરતા રહીએ તો આપણું નિશ્ચિત કલ્યાણ છે. અને જેટલું બી ઠાકોરજીનો વિચાર કરતા રહીએ તો આપણું તન મન બધું શુદ્ધ થતું જાય. કારણ કે જ્યાં સુધી આપણું તન મન શુદ્ધ નહીં હોય ત્યાં સુધી આપણા હૃદયમાં પ્રભુનો વાસ એકદમ નથી થતો. જબકી તો ઠાકોરજી તો આપણા હૃદયમાં જીવન સ્વરૂપથી બિરાજમાન છે. એટલે તમે એકબીજાને મળો છો તો જય શ્રી કૃષ્ણ બોલો છો અને બાળકોને મળો તો જય જય દંડવત કરો છો. કારણ કે પ્રભુના બિરાજ આપના હૃદયમાં બધાના એક સમાન બિરાજે છે. એટલે જ વારંવાર તમને ટકોર કરતા હોય છે કે તું આ કર, તું આ કર, તું આ કર ને તું આ કર.
અને પછી બી જો આપણે ન સમજીએ તો અનેક પ્રકારથી આપણને કોઈને કોઈ સંકેત આપે છે કે તમે જે દિશામાં જાઓ છો એમાં એના કરતાં તમે આ દિશા પર ચાલો, જે આપણા આચાર્યચરણે શિક્ષા આપી છે, ગુરુદેવે જે આપણને કીધું છે એ સિદ્ધાંત પર ચાલશો તો તમને કોઈ દિવસ તમે દિશાહીન નહીં થાવ. તમે સદા એ પગદંડી પર ચાલતા રહેશો જ્યાં આપણને સાક્ષાત ઠાકોરજી બિરાજમાન હોય અને ચરણારવિંદ આગળ કરીને બિરાજતા હોય એટલે કરી લે આપણું ચરણ. તો આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્ય આપણું ચરણારવિંદ જ છે ઠાકોરજી. जय कृपानाथ, मैं तो आपके चरण को दास हूं, आप मेरे स्वामी हो. અને સ્વામીના ચરણમાં રહેવું જ આપણું શું કહેવાય સુરક્ષા ઘેરામાં જ આપણે રહીએ, એક વિરાટ વૃક્ષની નીચે રહીએ. જેમ ઠાકોરજીનું સ્વરૂપ શું કેવું છે, એક વિરાટ વૃક્ષની સમાન છે જેની છત્ર છાયામાં આખું જગત છે. એક એક શાખ, એક એક ડાળ જે વૃક્ષની છે તેના પર જીવ પનપે છે. એટલે એવા વિરાટ સ્વરૂપના શરણમાં રહેવું અને એમની છત્રછાયામાં રહેવું એટલે એમની નિરંતર કૃપા દ્રષ્ટિ આપણા પર પડતી રહે છે. અને કે છે, હવે તું ભય કેમ રાખે છે, તું કેમ ડરે છે? હું તમારી સાથે છું, તમારી પર મારી દ્રષ્ટિ છે, તમારો સાથ છે અને તમારો હસ્ત તો મેં જ પકડી રાખ્યો છે. કારણ કે તમે મારાથી સંબંધ કર્યો છે તો મારી જવાબદારી છે કે હું તમારી રક્ષા કરીશ. અને રક્ષા કોના દ્વારા કરે? જે આયુધો બિરાજે છે એમની દ્વારા. શસ્ત્ર નહીં, આયુધ. શસ્ત્રથી તો યુદ્ધ કરાય, આયુધથી રક્ષા કરાય. જે શંખ, ચક્ર, ગદા, પદ્મ, ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને બિરાજતા હોય છે એ આપણી રક્ષાના હેતુ માટે. तो प्रभु कहते तुम भयभीत क्यों होती है, तुम डरते क्यों हो? मैं हूं ना, मैं तुम्हारी रक्षा करूंगा. તો પ્રભુ આગળ વધીને આપણા માટે આટલું ધ્યાન રાખે છે તો પછી વૈષ્ણવ કેમ એમનું ચિત્ત ચરણારવિંદમાં નથી લગાડતા? એ બી એક પ્રશ્ન. જય શ્રી કૃષ્ણ. દોડીને ઠાકોરના ચરણમાં જવું કે જય कृपानाथ आप ही तो हो मेरे सब कछु, मैं अब आपको मेरे पास जो कछु है, જે કંઈ નાનું મોટું છે હું આપને પધરાવીશ. અરે ઠાકોરજી ક્યાં આપણી પાસેથી ઘર બહાર માંગે છે? ઠાકોરજી ક્યાં કહે છે કે તમે સોના ચાંદી ધન દોલત મને બધું આપી દો? તમે તો ઓલરેડી બધું કહી દીધું છે કે જે પણ મારી પાસે જે કંઈ છે એ તમારું છે. કારણ કે બ્રહ્મ સંબંધમાં તમે બોલ્યા ये जो कुछ है जगत आपको है, सर्वस्व समर्पण કરી ચૂક્યા. તો આચાર્ય ચરણ में કેટલા ચતુર હતા કે તમને પહેલા જ તમારો અહંકાર ચૂર કરાવી કે તમને અહંકાર ના થાય કે મારી પાસે આ છે કે નહીં. તમે એમ કહો કે આ મારો બાળક છે, આ મારું છે, આ મારી વસ્તુ છે. એ તમારી વસ્તુ છે જ નહીં. જે કંઈ છે પ્રભુનું છે. આપણે સામાન્ય ભાષામાં બી કહેતા હોય કે જય પણ આપો સબ કશું, મારું કશું નથી. તો એ આપણે પહેલાથી જ સમર્પિત કરી ચૂક્યા છે ઠાકોરના ચરણોમાં. તો જ્યારે આપણે બધું સર્વસ્વ આપણે ઠાકોરજીને આપી દીધું છે તો આપણે પોતા બી એમના જ છીએ. તો જ્યારે એકબીજાના થઈ ગયા છો તો પછી દૂર કેમ રહો છો? જ્યારે એકબીજાના થઈ ગયા હોય તો નિત્ય સન્મુખ રહેવું જોઈએ. કારણ કે પ્રભુના નિત્ય સન્મુખ રહેવાથી એમનો પ્રતિબિંબ જે આપણી પર પડે છે એનાથી આપણો અસર થાય, આપણા પર અસર થાય છે, આપણા પર બી તેજ પ્રકાશિત થાય છે અને આપણું બી તન મન બધું શુદ્ધ થાય છે અને આપણી વિચારધારાઓ બદલાઈ જાય છે, આપણું દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે અને આપણું એમનું ચરણ જ દેખાતું થાય છે. આપણને ચકાચોણ કરી દે તો એવા સુંદર સ્વરૂપ છે, અતિ સુંદર લાવણ્ય સ્વરૂપ છે એમનું. પણ આપણું ધ્યાન સદા એમના ચરણોમાં રહેવું જોઈએ. જો તમે સ્વરૂપ દર્શન જરૂર અવશ્ય કરો, પણ જો મુખારવિંદ પર જ નજર દૃષ્ટિ ટકાવી દેશો તો તમે મોહ માયામાં પડી જશો. જેમ તમે અહીંયા દર્શન કરો તો આપણે એક ટક મુખારવિંદ પર ન જોવું. ઠીક છે, હાસ્ય બહુ સુંદર છે, પણ એમાંથી તરત નીચે આવી જવું જોઈએ. કારણ કે તમે જો ત્યાં જ જોયા કરશો તો તે તો મૂવી લેશે. કારણ કે એટલું મુખારવિંદ, એટલું લાવણ્ય છે. સ્વામીજી જેવું મુખારવિંદ છે, ચંદ્રમા જેવું મુખારવિંદ છે,
એવું સૌમ્ય છે, એવું સુંદર છે, એમની મુસ્કાન બી અગ્રમ અગ્રમ છે. એટલે આપણે ત્યાં આપણું મુખારવિંદ પર આપણી નજર ન ટકવી જોઈએ. જેટલું બને એટલું દાસ ને ભક્ત જે હોય તે નવીને એમના ચરણારવિંદમાં દર્શન કરે. કારણ કે ચરણારવિંદ બી એટલા અતિ સુંદર છે કે કોમલ કમલની પંખડી કેવી હોય છે એવા એમના દર્શન થાય છે. આમ બે પંખડી પધરાવી દીધી હોય તેના દર્શન થાય, અને નખ ચંદ્રના બી દર્શન થાય છે. જે 10 નખ છે એ બી ચંદ્રમા સમાન છે, અને પ્રભુનું સ્વરૂપ જ ચંદ્રમા સમાન છે. ऐसे सुंदर ब्रज चंद्र के हम दास हैं, जहां हमको तो ठाकुर जी को स्वरूप ही पूरा चंद्रमा रूपी लगे, पूरा कमल रूपी लगे. એમના મુખારવિંદના દર્શન થઈ ગયા તો બી ચંદ્રમા સમાન છે, એટલું સુંદર છે. એમના નખ ચંદ્રના દર્શન થઈ ગયા તો બી આપણને એવું લાગે કે હા આટલા બધા સ્વરૂપ. એટલે એમ કુલ મિલાવીને યુગલ સ્વરૂપના 42 ચંદ્ર હોય છે. 42 ચંદ્ર હોય છે. બે મુખ સ્વામીજીના, ઠાકોરજીના, 10 નખ ચંદ્ર ઠાકોરજીના, 10 નખ ચંદ્ર સ્વામીજીના, ચરણાજીના 10 નખ એમના 10, એમ થઈને 40 ને 2 42 થાય. તો હવે તો સંપૂર્ણ સ્વરૂપ જ ચંદ્રમા રૂપી છે, અને ચંદ્રમાજી આપણા ત્યાં બિરાજે છે. આમન જશો તો ત્યાં ચંદ્રમાજીનું સાક્ષાત સ્વરૂપ બિરાજમાન છે. એ કોણ છે? શ્રીનાથજી કોણ છે? આ સાત્યો સ્વરૂપ કોણ છે? એ ચંદ્રમા સ્વરૂપ છે. એ એવા જ સુંદર સ્વરૂપ છે જેના આપણે દર્શન કરી લઈએ તો આપણું કૃતાર્થ થઈ જઈએ. तो ऐसे सुंदर स्वामी के हम दास है જેમનું નમન વંદન નિત્ય આપણે કરતા જ રહેવું જોઈએ. વારંવાર પ્રભુ તમને ટકોર કરે તો વારંવાર આપણે એમની રાહ જોઈ જાય. આપણે સામેથી જઈને પ્રભુને આપણે જે કંઈ સમર્પિત કરવું છે તે કરી દેવું જોઈએ. અને જેમ આપણે ઠાકોરજીને દર વખતે આપણે જઈએ ને ત્યાં આગળ સેવામાં કઈ બી અડચણ આવતી હોય કે ન સમજ પડતી હોય તો આપણા ગુરુદેવ અહીંયા સાક્ષાત બિરાજમાન છે, જે પોતપોતાના ગુરુદેવને જઈને તમે આજ્ઞા લઈને અને એ શિક્ષા પ્રાપ્ત કરી શકો. વૈષ્ણવી ઘણા જ્ઞાની હોય છે, એવું નથી. વૈષ્ણવી ઘણા જ્ઞાની હોય, પણ વૈષ્ણવને પૂછશો તો કોઈ વાર આપણે ચક્કરમાં પડી જઈએ. એના કરતા આપણા ગુરુદેવ ગુરુ જે છે એમને પૂછવું કે ગુરુ ઘરમાં જે કોઈ બાલક બિરાજે એમને પૂછવું જોઈએ તો આપણું સમાધાન થઈ જાય. जैसे पर ऐसे हमने दर्शन करे तो ये क्या स्वरूप है, इनका क्या महत्व है, ये क्यों ऐसे विराजमान है, यहाँ ऐसी सजावट હતી તો એ ક્યાં થી? એવા આપણા હૃદયમાં પ્રભુ માટે એ જિજ્ઞાસા હોવી જોઈએ. અને ઠાકોરજી તો આપણા ઘરમાં લાડ લડાવવા માટે બિરાજે છે. પ્રભુ તો વાલ કરવા, આપણે જ્યારે બી જઈએ તો એમને વાલ કરવું અને જે કંઈ આપણી સમક્ષ હોય તે એમને પધરાવો તો પ્રભુ એક ક્ષણમાં રાજી થઈ જાય. એટલું સરળ છે. કલયુગમાં ઠાકોરજીને પ્રાપ્ત કરવું આસાન છે, ઠાકોરજીને પ્રસન્ન કરવું આસાન છે. કારણ કે જે કંઈ તમે કરશો એનું ફલ 4 ગુણો પ્રાપ્ત થાય છે. ફલની પ્રાપ્તિ આપણે નથી કરતા, પણ પ્રભુને કઈ બી તમે સેવા કરો કે કઈ બી કરો એનો જે કંઈ ફલ પ્રાપ્ત થાય એ 4 ગુણો વધારે આ કલયુગમાં પ્રાપ્ત થાય. એટલે તમે ક્ષણિક બી સેવા કરી કે 15 મિનિટ બી કરી કે 20 મિનિટ બી હૃદયથી કરો, એવું નહીં કે મનમાં આમ છે તેમ છે. કારણ કે આપણા બાળક છે, જેમ તમારા ઘરમાં બાળકો છે એવી રીતે એ બી આપણા બાળક છે. અને તો એટલો કોમલ સુંદર બાળક છે, દિવ્ય બાળક છે. એના લીધે જ આપણે બધા અહીંયા બિરાજમાન છીએ અને એમના લીધે જ આપણને આ જગત સુંદર દેખાય છે. એમના લીધે જ આપણું પરિવાર સુંદર દેખાય છે. એમના લીધે જ આપણા ઘરમાં દિવ્ય પ્રકાશ થાય છે. એમના લીધે જ આપણું ઘર સુંદર લાગે છે. અને એમના લીધે જ બ્રજભૂમિમાં જેવી રીતે રજ ચમકે છે આપણું ઘર બી ચમકે. કારણ કે એ જ રજ તમે જ્યારે ઠાકોરના ચરણારવિંદને સ્પર્શ કરો એ જ રજ આપણે આમ સ્પર્શ કરતા હોઈએ છીએ.
બરોબર, તો આ સ્પર્શ થાય નીચે તો એમની રજ આપણે લઈને આપણા માથા પર લગાડીએ. અને પ્રભુ તો જ્યાં બિરાજે તે સાક્ષાત વ્રત ભૂમિ કહેવાય. આપણા ઘરમાં બી પ્રભુ પધારીને આપણું ઘરને વ્રજ મંડળ બનાવી દીધું કે યાં તો જો કશું હોય તો બસ આનંદ ही આનંદ હોય. આપણા ઘરમાં ઠાકોરજી સાક્ષાત પધારી ગયા એટલે સમજવું કે અહીંયા તો નિત્ય લીલા થઈ રહી છે અને નિત્ય પરમ આનંદની અનુભૂતિ કરાવશે. કેવી રીતે કરાવશે? જ્યારે પોતાનો ભક્ત ઠાકોરજીને પ્રસન્ન કરી લેશે તો ત્યાં આનંદ નહીં પણ પરમ આનંદની અનુભૂતિ. અને આપણે એ પરમ આનંદ માટે જ તો જીવી રહ્યા છે કે હું ક્યારે આ ક્ષણ પ્રાપ્ત કરું. અને પુષ્ટિ માર્ગમાં પ્રભુને વશમાં કરવું બહુ જ સરળ છે. એક વસ્તુ મને બતાડો કે શું ઠાકોરજી કોઈના કૃષ્ણ કોઈના વશમાં થયા ખરા? યશોદાજી દોડી દોડીને લાકડી લઈને દોડતા હતા, બધાને દોડાયા, બધાને આમ છટકી જાય આમ છટકી જાય, કશું બી કરી દે. ઠાકોર તો કશું બી કરી શકે. હા, रामचंद्र जी मर्यादा में रहते पर ये कृष्ण तो उछल कूद करके कहीं भी पधार जाते. एवं चंचल बालक है એટલે એમને વશ કરવું કોઈની બસ की बात नहीं है. पर यहाँ देखो कितनी विशेष कृपा कि महाप्रभु जी ने अपन के माथे तो पधरा दिए ठाकुर जी ब्रह्म समन करा के. अब वो यही देख रहे हैं कि ये मेरे भक्त जो भी मेरे सन्मुख आ रहे हैं ये બધા મને કેવી રીતે વશમાં કરે. ચલો જોઈએ તો ખરા. તો કેવી રીતે વશમાં થાય? ઠાકોરજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરો. આપણી પાસે જે કંઈ મિશ્રી ભોગ કે કઈ બી સામગ્રી આપણે સિદ્ધ કરતા હોય પહેલા એમને ધરો. કોઈ સકડી કરતું કે અનસકડી કરતું કે દૂધ ઘર પધરાતો એમને પહેલા ધરો. પહેલું સ્મરણ એમને કરવું. જે કંઈ આપણે લાવીએ એ ઠાકોરજીને પહેલા ધરો. પાલનામાં બિરાજતા હોય તો એમને ઝુલાવો. નવા નવા વસ્ત્ર સિદ્ધ કરતા હો તો વસ્ત્રની સેવા કરીને એમને એ પધરાવો. એટલે કઈ બી પ્રકારથી ઠાકોરજીની સેવામાં એમને અડચણ ના આવે, એમનું સુખ જોતા જે આપણે કરીશું તો પ્રભુ અતિ પ્રસન્ન થાય છે. અને જો પ્રભુના સુખમાં આપણે વિશેષ આપણે એમનું સુખ જોઈને એમને જો એમને જે સુખ પ્રાપ્ત કરાવીએ તો પછી આપણને આ ફળ તો અવશ્ય પ્રાપ્ત થવાનું. અને જેમ પ્રભુ પ્રસન્ન થાય તો આપણે જેમ એમને કહીએ એવી રીતે એ કરતા થઈ જાય. જેવી રીતે એક બાળકને કહે તું અહીંયા આવો તો આવતો નથી. અને આપણે શું વિચાર કરીએ છીએ કે આનો વિચાર શું કરીએ? આપણે તો બસ ઠાકોરજીને કેવી રીતે મારા ગોદમાં રમાડું એ જ જોવું છે. કેવી રીતે હું કહું તો મારી વાત માને તો પછી તમે કઈ બી એવી રીતે સેવા ઠાકોરજીને નિરંતર જે આપણને કીધી છે ગુરુદેવની આજ્ઞા પ્રમાણે કરતા રહેશો તો પ્રભુ સાક્ષાત તમારા ગોદમાં તો રમશે અને તમે જેવું નચાવશો એવું ઠાકોરજી. આ પુષ્ટિ માર્ગમાં સંભવ છે કે પ્રભુ આપણા કયા પર નાચે છે, આપણા કયા પર ચાલે છે. તો ઠાકોરજી તો કેટલા ભોળાવી છે કે તમે જેમ કહેશો હું રહીશ. શું કીધું શ્રીજી બાબાએ આચાર્ય ચરણ ને कि ये जैसे भी रखेगी मुझे मैं इसके घर में रहूंगा. તો આ હવે ઠાકોરજી એમ કહે છે, સાક્ષાત પ્રભુ કહે છે કે આ જેવી બી મને રાખશે, જેવી બી રીતે રાખશે હું એના ઘરે રહીશ. અને કેવી બી સેવા એને આવડતી હોય તેમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બસ તું સેવા કર અને મને વાલ. क्योंकि सेवा ही कृष्ण सेवा सदा कार्य. कृष्ण की सेवा सदा करते ही रहना चाहिए. यहाँ अंत नहीं है, अनंत है. આપણે અંતિમ સમય સુધી આપણે ઠાકોરજીની સેવા નથી છોડવાની. એટલે જ ઘણા વૈષ્ણવ અમને કહેતા છે જે આપ એવી આશીર્વાદ આપો કે અમારી સેવા ના છૂટે. નહીં છૂટે. જો તમે મક્કમ હશો, હૃદયમાં પોતાના સ્વામીને વસાવી લીધા હશે તો કોઈ દિવસ નહીં. જ્યાં સુધી આપણા હાથ પગ ચાલશે તો એ કરતા જ રહેશો. અને એ સમયે સ્મરણનો સમય ત્યારે આવે જ્યારે આપણા હાથ પગ ના ચાલતા હોય ત્યારે સ્મરણ સેવા કરો. કેટલા સમાધાન છે. કોઈ હવે ઘરડા થઈ ગયા એમનાથી ઊભું ના થવાય, બેસી ના થવાય તો ભાઈ એના નાના ઘરમાં જે બીજા બિરાજતા હોય બાળકો કે જે એમના હોય એ કરે સેવા વૈષ્ણવો. અને એ તો ભગવત સ્મરણ કરે, સત્સંગ કરે. તો આપણી નામ સેવા બી તો છે ને. એટલે અનેકો પ્રકારથી પ્રભુના નિકટ જવાય છે. 6 પ્રકારથી દર્શન આપે ઠાકોરજી. આચાર્ય ચરણજી આપણને 6 પ્રકારથી દર્શન આપે.
કંઠીના માધ્યમથી, ચિત્રજીના માધ્યમથી, ગાંધીજીના માધ્યમથી, પાદુકાજીના માધ્યમથી, આપણે ગ્રંથોના માધ્યમથી, એવી રીતે 6 પ્રકારથી આપ દર્શન આપે છે. તો પછી અનેકો પ્રકારથી આપણને દર્શન થતા હોય, તમે સામાન્ય રીતે બી દર્શન કરતા કરતા જતા રહો છો, પણ તમને ખબર નથી પડતી કે આપણે દર્શન કરી ગયા અને આપણે આનો આ અસર થયો. પણ જ્યાં બી જાઓ, હૃદયથી દર્શન કરો, હૃદયથી સેવા કરો અને પછી જો એનું શું ફલ પ્રાપ્ત થાય છે. એટલે જ કહીએ ને કે આ જગત જે આપણે જેમાં રહીએ છીએ એ પ્રભુનું રમતગમતનું મેદાન છે. આ રમતગમતનું મેદાન છે. પ્રભુ મધ્યમાં બિરાજીને આપણને બધાને રમાડી રહ્યા છે. આપણે તો જાણો કે પ્રભુના હસ્તમાં પેલો એ કઠપુતલી કેવી રીતે હોય એવી રીતે એકબીજાને રમાડી રહ્યા છે. મારે આની સાથે રમવું છે, મારે આની સાથે રમવું છે, એટલે એમણે સૃષ્ટિનું નિર્માણ કરાવ્યું. તો જેને સૃષ્ટિનું નિર્માણ કરાવ્યું એ તો તમારી ઘરમાં બિરાજમાન છે, એને કેવી રીતે ચૂકી ગયા? तो ये निर्माण करता जो सृष्टि निर्माण करावे छे कि मुकु यहाँ खेलनो है, इनके साथ खेलनो है, इनके साथ खेलनो है, कि गैया इनके साथ खेलनो है, वृक्ष भी मेरे सब सखा सखिए हैं, तो इनके साथ मेरे खेलनो है. तो ब्रज में जे कई छे ते प्रभुनु एक निकट एकदम એટલે શું કહેવાય, વૃક્ષો બી ત્યાં વિષ્ણુના રૂપમાં બી છે ને સખાના રૂપમાં બી બિરાજમાન છે. જે કઈ છે ત્યાંની સૃષ્ટિ એ ઠાકોરજીની એમાં પોતે મધ્યમાં બિરાજીને રમત ગમત કરી રહ્યા છે. એ દિવ્ય રમત કહેવાય. એટલે જ આપણે કહીએ ને કે પ્રભુ મધ્યમાં બિરાજે, આપણે બધા એમને ઇર્દ ગિર્દ હોઈએ છીએ. તો જ્યારે પ્રભુ હોય અને આપણે જો સખા સખીઓ કે જે કંઈ હોય એમની વૈષ્ણવ સૃષ્ટિ હોય એ જો એમની નિકટ જાય, એમની સન્મુખ જાય, દર્શન કરે તો પ્રભુ બી પ્રસન્ન થાય કે દેખો जिनको मैंने संबंध मेरे જેમનું સંબંધ મારાથી થયું છે એ સન્મુખ મારી દરરોજે આવે છે અને મને જોઈને હસે છે ને વાલ કરે છે. જેવી રીતે હું આવ્યો ને તમે મને જોઈ રહ્યા છો હમણાં, એવી રીતે જ્યારે ઠાકોરજી દર્શન ખુલે, પાઠ ખુલે, દર્શન આમ કરીને આપતા હોય અને ઇતરાતા હોય કે જો આજે મેં શૃંગાર કર્યા છે, આ મારા દર્શન તો કરો. પણ જ્યાં સ્વામીજી બિરાજતા હોય ને આમ ખૂણી મારે કે આ શૃંગાર છે ને મારા લીધે કર્યા છે તમે, અને તમે બહુ ઇતરાશો. એટલે ઠાકોરજી બી બહુ ચતુર છે કે પોતે સ્વામીજીના શૃંગાર ધારણ કરીને બધાને દર્શન આપી રહ્યા છે. પણ એટલે જ કે જગત એમના દર્શન કરીને એ વૈષ્ણવ એમના નિકટ થઈ જાય અને એમનો થઈ જાય. આપણે કોઈનાથી બી મિત્રતા કરવી જોઈએ. મિત્રતા કરો ને તો મિત્રતા કોની સાથે થાય? જ્યારે આપણે દ્રઢ વિશ્વાસ હોય એ વ્યક્તિ સાથે કે કોઈની સાથે દ્રઢતા હોય અને વિશ્વાસ હોય ત્યારે મિત્રતા થાય. આપણે જ્યારે કોઈની સાથે સંબંધ થાય તો એ દ્રઢતા હોય ત્યારે જ સંબંધ થયો ને. એ ટકી આપણું લગ્ન ને બધું ક્યારે ટકે? જ્યારે આપણે દ્રઢતા હોય એકબીજા ઉપર, એકબીજાને વિશ્વાસ હોય, એકબીજાને સમજતા હોય. એવી રીતે ઠાકોરજીને બી આપણે લૌકિકમાં રહીને બી અલૌકિક ભાવનાઓને સમજવી જોઈએ. પ્રભુ એ જ કહે છે કે તમે મને સમજો, મને માનો, મને જુઓ. હું જ કરતા ને ભોગતા છું. મારાથી દૂર ના જાઓ, મારી નિકટ આવો, મારાથી ડરશો નહીં. આમ ભય થઈ જાય, આમ થઈ જશે, અપરાધ થઈ જશે, એ બધું ના કરો. શેનો અપરાધ થશે? તમે જાણી જોઈને તો કશું કરતા નથી. આપણે જાણી જોઈને તો ઠાકોરજી ત્યાં ગડબડ કરતા નથી, તો પછી અપરાધ શેનો થાય? શીખવું તો પડશે જ ને. જેવી રીતે સ્કૂલ બાળક જાય ત્યાં દરરોજે શીખવા ABCD શીખે, એમાં ભૂલો બી કરે તો ટીચર એને કે આવી રીતે કરે. એવી રીતે જ તમારા ત્યાં દર્શન કરવા જાઓ ને કંઈ સેવા મળે, એમાં કંઈ ભૂલચૂક થઈ ગઈ તો ક્ષમા કરી લેવાનું ઠાકોરજીને. પણ એ ઠાકોરજી કંઈ તમારા પર અપરાધ નહીં થાય, તમારું કંઈ અપરાધ નથી, એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. નવા હોય તો શીખવું બી પડે અને કોઈ શિક્ષા તમે આપી બી શકે ત્યાં આગળ. જેવી રીતે અહીંયા બી આવો તો તમે કંઈ ભૂલ નાની મોટી થઈ જાય તો કંઈ વાંધો નહીં, કાલે સુધારી લેજો અને પછી પ્રભુને સમર્પિત કરજો. પણ કેટલા પ્રસન્ન થાય કે દેખો ये सब मेरे सीख रहे हैं और मेरे लिए कार्य कर रहे हैं. અહીંયા તમે જે કંઈ કરો છો આપણા માર્ગમાં, જે કંઈ વૈષ્ણવ પુરુષાર્થ કરે છે તે પ્રભુના ચરણારવિંદ માટે ને પ્રભુના સ્વરૂપ માટે જ આપણે કરીએ છીએ. એ ગાંઠ મારીને સમજી લેવાનું. અને પછી જેમ બાળકો પધારે કે કંઈ બી પધારે, તમારે તો કેટલા ભાગ્ય છે
કે તમે તો ધારો ધારે શ્રીજી દ્વાર જતા રહો. અમારે તો વિચાર કરવું પડે છે કે ક્યારે ગાડીમાં જઈએ, આજે જે નહીં અમે ઠાકોરજી કેવી રીતે છોડીને જઈએ, આ નિધિ સ્વરૂપ બિરાજે એમને કેવી રીતે અહીંયા પધરાવીને જઈએ, ક્યાં પધરાવી ના પધરાવાય, તો કોઈને કોઈને તો રહેવું જ પડે. તો 4ના બદલે 1 જણ જઈ શકે, પ્રસંગ હોય કે કંઈ બી હોય. પણ તમારે તો જ્યારે ચાલો ને આપણા રાતના નીકળી જઈએ, કાલે પૂનમ છે ત્યાં જઈ આવો, દર્શન કરી આવીએ એમ કરીને નીકળી જાઓ છો અને જ્યાં જ્યાં દુનિયામાં દર્શન કરી આવો છો. પણ અમારા માટે બહુ કઠિન વસ્તુ થઈ જાય છે ઘણી વાર. એટલે હું તો એવું જ માનું છું કે તમે લોકો અમારા કરતાં બી અતિ ભાગ્યશાળી છો કે તમને જ્યાં દર્શન કરવાનું મન થાય ત્યાં જઈ શકો છો, જ્યાં સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય ત્યાં કરી શકો છો મંદિરોમાં, અને જ્યાં આપણે આવતા હોય ત્યાં બી જઈ આવો છો તમે. અને પાછા બાળકો પધારે તો એમની સેવામાં બી ટેલ કરો છો, એમનું બી ગુણગાન કરો છો ને એમને બી કંઈ સમર્પિત કરી દો છો. તો એ બી છે. અને જે કંઈ એમની વ્યવસ્થામાં તમે જોડાવ છો, જેમ કોઈ આપણે કાર્ય ઠાકોરજી માટે કરતા હોઈએ એમાં બી તમે લોકો એકજૂટ થઈને જો જોડાઈ જાઓ તો એનાથી ઉત્તમ કશું નથી. કારણ કે સમર્પણ કરવાનો જ્યારે અવસર આવે ત્યારે એ વૈષ્ણવ છૂટતો નથી. અહીંયા કંઈ ધન દોલતથી જ સમર્પણ નથી કરવાનું હોય, તન મનથી બી થાય. એટલે તમે ત્યાં જઈને ખાલી ઊભા થઈ ગયા, જય કૃપાણ મેં આગળ તો બી અમે પ્રસન્ન થઈ જાય. અરે વાહ, એ તો દેખો સબ તો જો ત્યાગ કર કે આયા, પ્રભુ માટે ત્યાગ કર્યું છે. અને એ ત્યાગ ખોટું નથી. આપણે ઠાકોરજી માટે કંઈ ઘરનું ત્યાગ કરીને ત્યાં ગયા હોઈએ, જેમ હમણાં હું આવ્યો છું, આ અવસર પ્રાપ્ત થઈ ગયો મને કહેવાનો કે હમણાં મોટી પાનેલીમાં મેં પહેલાં બી કીધું કે આપણું મંદિર સિદ્ધ થઈ રહ્યું છે, એના પાયા ખોદાઈ ગયા છે, પાયા નખાઈ ગયા છે. તો એ જોવા જ આવ્યો હતો. તો હવે એ હું ઘર મારું ઠાકોરજીને ત્યાગ કરીને અહીંયા આવ્યો. 4 દિવસ છું અહીંયા, 4 દિવસ મારી સેવા કોઈ બીજા કરશે ત્યાં આગળ, જે ત્યાં છે તે કરશે. પણ મારું તો સેવા અત્યારે એમ તો છૂટેલી છે. અહીંયા જે ભાગવતી પધરાણી હું એની સેવા કરું. એટલે હું બી કંઈક ત્યાગ કરીને કોના માટે આવ્યો? ઠાકોરજી માટે આવ્યો, એમના સુખ માટે જ આવ્યો કે નહીં હું ઊભો રહીશ તો અહીંયા કાર્ય જલ્દી થશે. તો એવી રીતે જ વૈષ્ણવ બી જ્યાં આપણને મોકો મળે ત્યાં જરૂર અવશ્ય જવું અને એના ભાગીદાર બનવું. તમારી એક ઈંટ બી પધરાવેલી એ કરોડો રૂપિયાની સમાન છે. એટલે આપણે એવું ન સમજવું કે અહીંયા જ કરવું ત્યાં જ કરવું, એવું નહીં. જ્યાં તમારી ઈચ્છા થાય ત્યાં કરો, પણ પુષ્ટિ માર્ગના દાયરામાં રહીને કરો. આપણે કંઈ બી ઘણા લોકો અમને કહેતા હોય છે અમે અનાજ વિતરણ ત્યાં કરી દીધું, અમે ત્યાં કરી દીધું, અમે ત્યાં કરી દીધું. અરે પણ કર્યું બરોબર છે, પણ તમે બીજાના ત્યાં કેમ કરો છો? તમે પુષ્ટિ માર્ગના દાયરામાં રહીને પુષ્ટિ માર્ગમાં જ્યાં તમારી ઈચ્છા હોય ત્યાં સમર્પિત કરો તો તમારું ફલિત થાય. કારણ કે આપણે જે ઈષ્ટને માનતા હોઈએ, શ્રીજીને માનતા હોય તો એ શ્રીજીના દાયરામાં રહીને જ એમના જ ચરણોમાં સમર્પિત થવું જોઈએ, ન કે બીજે જઈને. એ અન્ય આશ્રય થઈ જાય. આપણે આશ્રય જ્યાં લીધો હોય ત્યાં જ બધું સમર્પિત થાય. બાકી બીજે જઈને આપણે નથી કરતા. આપણે બીજાના ઘરમાં નથી રહેતા, આપણા ઘરમાં રહીએ. એટલે આપણું ઘર કયું? શ્રીજીનું દ્વાર, શ્રીજીના ચરણારવિંદ. જે કંઈ તમારા ઘરમાં કોઈ બી સ્વરૂપ બિરાજતું હોય એ બધા શ્રીજીના જ સ્વરૂપ, અલગ અલગ રૂપમાં દર્શન. એટલે આપણું સમર્પણ બી આપણા માર્ગના અંતર્ગત જ થવું જોઈએ. અને એ જ્યાં બી તમારી આસ્થા હોય ત્યાં થવું જોઈએ. અને જેવી બી રંચક જે કંઈ આસ્થા હોય તે કરી શકો છો, પણ એ ભાગીદાર અવશ્ય બનવું જોઈએ. એટલે મને આજે બહુ આનંદ થયો. જેવી રીતે તમે બધા આજે તે દિવસ 10 જણ હતા, કદાચ 15 જણ હતા, આજે કંઈ 50 જણ દેખાઈ રહ્યા છે. તો यही पुष्टि मार्ग की शक्ति है कि एक के बदले अनेक भेगे होते रहे और एकजुट समझ के આ મંડળ ભલે કોઈનું બી હોય, 4-5 જણનું કર્યું હોય, પણ એ મંડળમાં આ બધા ભાગીદાર થયા એટલે એક થઈ ગયા તમે લોકો. અને મહાપ્રભુજીએ બધાને એકજૂટ જ કર્યા છે. કોઈ દિવસ મહાપ્રભુજીને અલગ નથી કર્યા, બધાને જોડ્યા છે. પ્રથમ વૈષ્ણવની દમલાજીથી લઈને એક કરતા બધા જોડાઈ ગયા અને આજે આ પુષ્ટિ માર્ગનો જે ધ્વજ છે આખા જગતમાં ડંકો વગાડી છે. તો એસે વલ્લભાચાર્ય જી કી જય. તો એમના લીધે આપણને આ બધું પ્રાપ્ત થયું છે. એમનું ઋણ આપણે ચૂકવવું છે. એમને સદા ધ્યાન રાખીને સેવા કરવી જોઈએ. પ્રભુ બહુ જ પ્રેમથી આપણા ઘરમાં બિરાજે છે અને એ તો સ્નેહથી છે કે મને સ્નેહથી પ્રેમથી તમે વશમાં કરી દો તો હું તો તમારો જ થઈ જઈશ.
તો જ્યારે પ્રભુ સાક્ષાત કહે છે કે હું તમારો જ થઈ જઈશ અને છું, તો પછી આપણે બી એમને એવી રીતે જ માન્ય રાખવું અને કરવું, એમની સેવામાં નિરંતર જવું. જે કંઈ સત્સંગના દ્વારા બી તમે એમના હૃદયમાં ઉતરી જાઓ, એ બી બહુ સુંદર વાત. પાઠના દ્વારા, દર્શનના દ્વારા, જો દર્શન કરશો તો નેત્રના દ્વારા તમે આંખ બંધ કરશો તો બી શ્રીજીના દર્શન થઈ જાય. તો એ ક્યાં ઉતરે? સીધા હૃદયમાં ઉતરી જાય. કોઈ સુંદર વાર્તા કે સુંદર પ્રસંગ તમે સાંભળ્યો, તે બી સીધો કર્ણના દ્વારા શ્રવણ કરીને સીધા હૃદયમાં ઉતરે છે. એવી રીતે જ કીર્તન જે બોલતા હોય એ શ્રવણ કર્યા અને સામે જે સાક્ષાત દર્શન એ લીલાના કીર્તન જે બોલે છે એ લીલાના આપણા દર્શન કરતા હોઈએ, તો એ દર્શન કરતા કરતા બી આપણું ધ્યાન ક્યાં જતું રહે કે જો આવા દર્શન થાય છે અને આ જ કીર્તનોના બોલ છે, એ જ લીલાના દર્શન ત્યાં સામે થઈ રહ્યા હોય. હવે પીળી ઘટા, તો પીળી ઘટાના કે કંઈક હમણાં સાઈન્સ બધાઈઓ ચાલે છે, સાઈન્સના જેવી ત્યાં સ્વરૂપના દર્શન થતા હોય એ રીતે આપણે અહીંયા કીર્તનો બોલાતા હોય એ દ્રશ્ય આપણે સન્મુખ હોય છે. જેમ કે ટીવીમાં ચાલતું હોય ને પેલા બોલતા હોય આપણે કેવું જોઈએ અને સાંભળીએ, એવી રીતે આ સાક્ષાત દર્શન છે અને સાક્ષાત ટીવી છે આપણા મંદિરો. એટલે એનું જે શ્રવણ કરીએ એ બી સીધું હૃદયમાં ઉતરે છે અને પ્રીત હૃદયથી જ થાય છે. ઠાકોરજીને હૃદયથી વાલ કરવું, અહીંયા બુદ્ધિનું કામ જ નથી, અહીંયા તો હૃદયનું ખેલ છે અને હૃદયથી પ્રભુને પ્રસન્ન કરવા. અને બુદ્ધિ ક્યાં વાપરો? જ્યાં એમનું તત્સુખનું વાત આવે, એમના તત્સુખની વાત આવે, એમના સુખની વાત આવે, તો ત્યાં અમારે બુદ્ધિ ચલાવી છે કે કેવી રીતે પ્રભુનું સુખ જોવું, કેવી રીતે પ્રભુને પ્રસન્ન કરવું, કેવી રીતે હું કંઈક વસ્તુ ઠાકોરજી માટે લઈ આવું તો એ પ્રસન્ન થાય અને એમના સુખ માટે સામગ્રી બને, એમના સુખ માટે બધી તૈયારીઓ થઈ શકે. એ આપણે મનોરથ માટે આપણે કંઈ બી કરતા હોય એવી રીતે શું પધરાવું કે આપણો ઠાકોરજી આપણા પ્રસન્ન થાય. અને બીજું, ઘણા વૈષ્ણવ કહેતા હોય કે જય કૃપાનાથ અમારો મનોરથ પૂર્ણ નથી થતો. હવે બધા તો 56 ભોગ ના કરી શકે, એક જણ કરી શકે, હું બી નથી કરી શકતો, તો બધા તો ના કરી શકે. પણ તમે જે સવારથી જે સેવા કરો છો, મંગલાથી લઈને સેન પર્યંત જે બી કરતા હો ઘરમાં, એ તમારા નિત્ય મનોરથ જ છે. તમે જે કંઈ સામગ્રી સિદ્ધ કરીને કે જે કંઈ પધરાવશો, એક મિશ્રીની ડલી બી પધરાવશો, એ બી ઠાકોરજીને 56 ભોગ સમાન લાગે છે, પણ હૃદયથી પધરાવશો અને એ જ તમારા મનોરથો છે. આજે ચલો અમારી પાસે 2 ગૈયાના કિલોના 2 ગૈયાઓ છે, એ ઠાકોરની સન્મુખ પધરાઈ ગોપાષ્ટમીના દિવસે, એ ઠાકોરજીનું ગોપાષ્ટમીનો મનોરથ થઈ ગયો. કદાચ આપણી પાસે બધું વહીવટ ના હોય, કદાચ એટલું બધું સાધન ના હોય, તો આપણે આપણા સૂક્ષ્મ પ્રકારથી બી ઠાકોરને પ્રસન્ન કરી શકીએ. એટલે કંઈ વિશાળ કંઈ રૂપ ધારણ કરાવીને જ આપણે ઠાકોરને પ્રસન્ન કરીએ એવું નથી હોતું. પ્રભુ તો તમે સાધારણ બી કંઈ કિલોના એમના પધરાઈ દો મિશનો તો બી પ્રસન્ન થઈ જજો. મેરી ગૈયા वो तो इतने छोटे तो इतने छोटे बन जाए, આટલું મોટું પધરાવશું તો આટલા મોટા બની જશે અને અંતર્ધ્યાન બી થઈ શકે. તો વિરાટ સાક્ષાત સ્વરૂપ છે. એવા સ્વરૂપ આપણા સામે ઘરમાં બિરાજમાન હોય એટલે આપણે એમના ચરણનો નિત્ય ધ્યાન રાખવું, નિત્ય સેવા કરવી, નિત્ય ગુરુના કયા પ્રમાણે ચાલવું અને જે આજ્ઞા થાય સર્વધારી અને જે કે હા જય કૃપાનાથ દાસ જે હોય તે હા સદા આમ ઝૂકેલો હોય, સામે આમ કરીને આમ ના જાય, એ તો આપણું કાર્ય નથી. જે દાસ ભાવના છે તે હા જય કૃપાનાથ. એવી રીતે જ વલ્લભની સન્મુખથી જ્યારે બી જાઓ, હા જય કૃપાનાથ. દીનતા, સ્નેહ અને પાછું આપણે વિવેક એ જાળવી રાખવું જોઈએ. અને જ્યારે બી બાળકો કે કોઈ બી મંદિરોમાં બી તમે જાઓ, તમારા ઘરમાં બી જ્યારે સેવા કરો તો બહુ જોર જોરથી ન બોલવું, જેનાથી ઠાકોરજી ચમકી જાય અને બહુ હવે આમ કર, એ આ કરી દે, એ અહીંયા ના રખતી, એ આ ના કરતી, એ બધું ન કરો. એનાથી શું છે કે તમારા બાળકો બી કદાચ દૂર જતા રહે. એટલે એમને બી બાળકોને સ્નાન કરાવીને લાવો સાથે એમને કરાવો, કારણ કે આજે તમે છો, કાલે તમે નથી, તો આપણું ભવિષ્ય તો બાળકો જ છે. અને અત્યારથી એમને જે સંસ્કાર આપશો, કાલે ઉઠીને એ તમારા પદ ચિહ્નો પર ચાલશે, તમારા કરતા બી સુંદર સેવા કરશે. હા મારા દાદી આમ કરતા હતા, મારા બા આમ કરતા હતા, મારા પિતાશ્રી આમ કરતા હતા, એમને વિચાર આવશે. જેમ અમે બી અમારા બાળકોને નાનપણથી એમને ટ્રેન કરી કે નહીં તમારે આ કરવું જ પડશે, થોડું સ્ટ્રિક્ટ રહેવું બી પડે કે નહીં એસે કરવું છે, નહીં એ ગલત હે એસે કરો,
એવું સમજાવીને એમને પ્રેમથી સમજાવીને બધાને લાવો અને એક મિસ્ત્રી એમને 50 રૂપિયા આપી દેશો તો ખુશ થઈને કાલે બીજી વાર આવશે. એટલે આ મિસ્ત્રીનો પ્રતાપ બળ છે. એવી રીતે જ આપણા બાળકોને લૌકિકમાં જેવી રીતે પસંદ કરીએ, ઠાકોરજીને બી દિવ્ય બાળક જે છે આપણા, એમને બી એવી રીતે પસંદ કરવાનો પ્રયાસ કરજો. પછી જુઓ કે શું થાય છે. આ હસી ખેલ નથી, સાક્ષાત સ્વરૂપ વિરાજમાન છે. તમે માનો તો પ્રभु છે, ન मानो तो कશું नहीं. तो ऐसे ही हमारे आप सबसे निवेदन है कि प्रभु की चरण शरण में ही सदा रहनो. अपने ब्रज मंडल में जाके जो तीर्थ कर सको अवश्य करो અને પ્રભુના સુખનું વિચાર કરતા કરતા આપણે આપણું જીવન પસાર કરીશું તો આપણને પરમ આનંદની જ અનુભૂતિ થશે અને પ્રભુ પ્રસન્ન તો આપણું જગ પ્રસન્ન. એથી શુભકામના. આપે અમારી જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જય શ્રી કૃષ્ણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આપને નવા નવા વિડીયો આવતા રહે. અને આ વિડીયોને લાઈક અને શેર કરો. સુખના